સંત સુરા અને સાવજોની ભૂમિ એટલે ગઢ ગિરનાર. આ ગઢ ગિરનારની ભૂમિ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં એટલા માટે ચાલી રહી છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજનું નિધન થાય છે. તનસુખગીરી મહારાજ દેવલોક પામે છે અને દેવલોક પામ્યા બાદ એ સાધુ સંતો એ તનસુખગીરીને આત્માને શાંતિ મળે એ ભજન કીર્તનની બદલે સાધુ સંતોએ સંપત્તિ માટે વિખવાદ કરી રહ્યા છે. અને આ વિખવાદની વચ્ચે ગુજરાતની જનતાએ પણ અનેક વખત કહેતું આવ્યું કે સાધુ સંતો એ સંપત્તિની માટે ના ઝઘડે. તેમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ કહ્યું કે બંને તરફથી બંને સંતોએ શાંત રહેવું જોઈએ. જૂનાગઢની છબી ખરડાય છે આ નિવેદન આપ્યું હતું. અને આ નિવેદન બાદ મહેશગીરી બાપુએ પોતાનું ભાન ભૂલી ચૂક્યા. સાધુ સંતો પાસે આપણે જઈએ ત્યારે સાધુ સંતો આપણને કહેતા હોય છે કે હંમેશા વાણી અને વિલાસની અંદર વિવેક રાખવો જોઈએ. જેટલો આપણો વાણીની અંદર વિવેક હશે, જેટલું આપણે સંયમ રાખીને બોલીશું એટલું જ આપણું સારું થશે. આજે એ જ મહેશગીરી બાપુને અહીંથી પૂછવું છે, બાપુ કેમ તમે એ વિવેક ભૂલ્યા? તમારને અને સામે પક્ષે હરિગીરી અને મહેશગીરી બાપુને બંનેને વિનંતી છે કે આ ગુજરાતની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. તમે જે વિસ્તારની અંદર છો એ જૂનાગઢ એ સંતોની ભૂમિ છે. ન માત્ર ગિરીશ કોટેચા પરંતુ એ સમગ્ર ગુજરાતની જનતા કહી રહી છે કે ગાદી માટે આ પ્રકારનો વિખવાદ ન હોવો જોઈએ. અંબાજી મંદિરના મહારાજ તનસુખગીરી હતા, જ્યાં સુધી તેઓ જીવંત હતા ત્યાં સુધી કેટલા સંતો એમની ખબર અંતર પૂછવા ગયા. કેટલા સંતો એ તનસુખગીરી બાપુનું નિધન થયું ત્યારબાદ એ ભજન કીર્તન કર્યા હોય અથવા એ કોઈ પુણ્યનું કામ કર્યું હોય એવું તો કોઈ બતાવે? બસ માત્ર ને માત્ર બંને પક્ષ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે અમને આ ગાદી જોઈએ છે. આ વ્યક્તિએ આ ગાદી મેળવવા માટે આટલા લાખ રૂપિયા, આટલા કરોડ રૂપિયા પેલા ભાઈને આપ્યા છે, મારી પાસે પુરાવા છે. સામે પક્ષે પેલા ભાઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરે છે, એ પણ જણાવે છે કે આવું કશું છે જ નહીં. અખાડાને કહેવા પ્રમાણે હું આ મંદિરનો મહંત બન્યો છું, હું અહીંયા ગાદી ઉપર બેઠો છું. અરે સાહેબ, સાધુ સંતો મિલકત કોઈ નથી સાધુ અને સંતોની. અત્યાર સુધી જ્યાં સુધી તનસુખગીરી બાપુ જીવંત હતા ત્યાં સુધી આમાંના કેટલા સંતો એમને મળવા ગયા કહો? હવે જ્યારે બાપુ દેવલોક પામ્યા છે, એ મંદિરની આવકની અંદર વધારો થયો છે, એટલે આ તમામ સાધુ સંતોને બસ માત્ર એક જ વાત, અમારે એ મંદિરની ગાદી જોઈએ છે. સાધુ તો ચલતા ભલા, મિલકતની મોહ માયા એમને હોય. મહેશગીરી બાપુએ ગઈકાલે જૂનાગઢમાં ગિરીશ કોટેચાને લઈને એક નિવેદન આપ્યું. આ નિવેદન આપતાની સમયે મહેશગીરી બાપુએ ભાન ભૂલી ચૂક્યા. જે સંતો એ એમના ભક્તોને કહેતા હોય છે કે વિવેકપૂર્ણ વાત કરવી જોઈએ, શાંતિનો માહોલ બનાવી રાખવો જોઈએ, એ જ મહંત એટલું ભાન ભૂલી ચૂક્યા કે ન બોલવાનું એ જાહેરની અંદર બોલી ગયા. મિલકતનો પ્રેમ તમને છે, ગુજરાતની જનતા એ તમને એમ કહી રહી છે કે આ પ્રકારે જૂનાગઢને બદનામ ના કરો, અને તમે એ જ જૂનાગઢને બદનામ કરો છો. તમને રોક્યા તો તમે એમ કહો છો કે તમે કોણ રોકવા વાળા? સાહેબ, અમે એ જૂનાગઢને બદનામ થતું રોકવા વાળા છીએ. અમે એ ગુજરાતના નાગરિક છીએ, ગુજરાતની એ જનતા છે. આજે અહીંથી બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આ વિવાદ એ તમારી મિલકતનો હોય તો એ તમે અંદરો અંદર નક્કી કરી લો તમારે શું કરવાનું છે. જો તમે આ વિવાદ આ જ પ્રકારે જાહેરમાં લાવ્યા તો ગુજરાતની જનતા એમાં વચ્ચે બોલશે ને તમે એમને શાંતિથી જવાબ આપવો પડશે. કેમ કે જ્યારે તમારા દર્શને કોઈ આવે છે ને તો ત્યારે તમે એમને એ સુફિયાની સલાહો આપો છો. તો હવે ક્યાં ગઈ સુફિયાની સલાહો? પહેલા એકવાર એ ગિરીશ કોટેચાનું એ નિવેદન સાંભળો કે જેણે આ બંને સાધુ સંતોને, ન માત્ર એક મહેશગીરી પરંતુ સામે પક્ષે પણ બંનેને શાંત રહેવા કહ્યું. અને તેમની વાતમાં કેટલું તથ્ય જોવા મળી રહ્યું છે ગિરીશ કોટેચાના નિવેદનમાં, એ પણ તમે સાંભળો. એ માત્ર એવું કહી રહ્યા છે કે જૂનાગઢની છબી ખરડાઈ રહી છે અને એ હકીકત છે.
જૂનાગઢના એક જાગૃત નાગરિક તરીકે તેમને નિવેદન આપ્યું છે. પહેલાં એ સાંભળો અને ત્યારબાદ એ પણ નિવેદન સાંભળો કે જેની અંદર મહેશગીરી બાપુએ પોતાનું ભાન ભૂલ્યા અને ન બોલવાનું એ બોલી રહ્યા છે. જૂનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે વર્ષોથી ને આખી દુનિયા એને માને છે. નરસૈયાની નગરી, દાતાર, ગિરનાર પર્વત, મા અંબા એ બિરાજતા હોય. આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો, ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે. હું એમ કહું છું કે સંતો એ માણસો પગે લાગવા આવે છે, એને પગે લાગતા હોય, મંદિરમાં અંદર દર્શન કરે ને માનતા હોય ને તેની માનતા પણ સફળ થતી હોય. આ વિવાદે એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી ને આજ 50 વર્ષથી ને અંબામાની પૂજા એણે કરી. રોપવે તો હમણાં બન્યો, પણ જ્યાં ત્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો, એના વારસદારો, ખરેખર હક એનો જ હોય. તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઇન કરાય એવું તમે, હું તો હરિગીરી બાપુને પણ કહું છું, આ જગ્યાનો કબજો લેવાનું શું તમને મજા શું આવવાની? એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ, નીચું જોવા જેવું છે. આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે. તમે સંતો છો, તમને પગે લાગવા શિવરાત્રિના મેળામાં 15 લાખ માણસ આવે જ નહીં. એ બપોરે 2 વાગે પલોઠી વાળીને બેસી જાય ને તો રાતના 12 વાગે રવેડી નીકળે ને ત્યારે એ દર્શન કરવા આવે. એને ખબર છે આ દર્શન આવી એ લોકોને 12-15 લાખ માણસોને ક્યાંય સાધુ સંતોના આવડા ઝઘડા હાલે છે. કોણ પગે લાગશે? તમને ભગવા કપડાં પહેર્યા જ ને એના માટે બધા માનપાન આપે છે, પગે તમને એના માટે થઈને લાગે છે. અવળો મોટો વિવાદ કઈ કારણ? પહેલાં તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરા વારે બેહવું જોઈએ. 50 વર્ષનો ઇતિહાસ કાપો, એની સેવા કોણે કરી છે? ધનસુખગીરી બાપુ વયા ગયા પછી ભવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ. એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને મેં લખાણ લખી લીધું ને આ કે હું મારો ચેલો બેહાડી દઉં, આ શોભતું નથી. તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને. તમારામાં એવડી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબનું સારું થઈ જાય, કલ્યાણ થઈ જાય. માણસો દૂર દૂરથી દર્શન કરવા શું કામ એને આવે છે? અને રવેડી ટાઈમે તો દઈ આવે. ખરેખર તો એ જે 10 લાખ માણસો બેઠા જ ને એના દર્શન કર્યો ને તોય ઘણું છે. મારી ફરીને 2 સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો, આખું કુટુંબ આત્મવિલોપન કરવાની આપે, ક્યાં સુધી એની હાલત થઈ હશે? 50 વર્ષથી ને જેણે સેવા કરી તમે કોઈની ખબર કાઢવા નથી ગયા, એનો હાલવાલ નથી પૂછવા ગયા, અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો. અંબાજી જ્યારે રોપવે બન્યો પછી આવક ખૂબ ત્યાં થાય છે, તો એ તમારે એ જગ્યાને જઈને શું કરવું છે? હું 2 સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે. કોઈ પણ વિવાદ આવે, તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો ક્યાંય વિવાદ આવતો હોય, એ ગરીબ માણસો તમારી અહીંયા 10-10, 15-15 રૂપિયા ધરીને શું કામ જાય છે? આનાથી ને તમે બધું બનાવો છો. અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે, આ મારી જગ્યા છે, આનો હું સંત થઈ જાઉં એવું ન હાલે ભાઈ. તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી, અને તમારી કામગીરી ક્યાંય વિવાદમાં જ ન આવે. એક પણ હું તો એમ કહું કે નો સ્વામી મંદિર ના કોઈ સાધુ સંતો કે નો ભવનાથ ક્ષેત્રના કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ. સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે એ કરો એ બરાબર છે, પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં ને આની હું જગ્યા લઈ લઉં, આ શોભે છે? નાનામાં નાના છોકરાને નાના માણસોને પણ ખબર છે. અને ખરેખર ધનસુખગીરી બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ એને બદલે એની જગ્યાનો કબજો લેવા ગયા, આ ખરેખર વ્યાજબી નથી. હું મારો સ્પષ્ટ મત આપું. હજી પણ એવું જ કહું છું કે તમે લોકો 2 જણા એના કુટુંબને જઈને મળો ને એના કુટુંબની જે ઈચ્છા હોય, ખરેખર કોણ વારસદાર છે, ઘણે કોઈને 50-50 વર્ષથી સેવા કરી, એનો જેમાં હક છે. ફરીને બધા 2 સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ વિવાદમાંથી નીકળી જાઓ. આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયું છે. बात आती है कि हमारा यहाँ एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें. અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા. વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? 2 સાધુ શાંત થાઓ, 2 સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય
આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે. મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું. 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે એને જગ્યા નહોતી મળતી. આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું. એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળીવાળા, મારા ગિરનારના દુકાનવાળા એ બધા ભેગા થયા ને એને આરાશ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે તું. વાત કરે છે શાંતિઓ. તું શંકરાચાર્ય છે અમારો. અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું. હજી તો દુનિયાભરનું છે. આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે આ તું શા માટે બોલ્યો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હડપવું તું ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કંઈ કહેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કંઈ જ નહીં કહું. પણ જો કંઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિ કાલથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડડાયા ન થાવ, આંગળી ના કરો. એટલે આ વાત મહત્વની બતાવવી જરૂરી હતી. સાંભળ્યા આપણે આ બંને નિવેદન? તો આ આપણા ગુજરાતની વાસ્તવિકતા છે. સાધુ સંતોએ મિલકત માટે ઝઘડી રહ્યા છે અને એ મિલકતના ઝઘડા વચ્ચે કોઈ સામાન્ય નાગરિક
અથવા કોઈ રાજકીય નેતા એ વચ્ચે પડે છે તો એમની સામે એટલા બધા ઉશ્કેરીજનક ટિપ્પણી કરે છે, એવા નિવેદનો આપે છે કે એ પણ ભૂલી જાય છે કે એઓ સાધુ સંતો છે. એ સાધુ અને સંતોની ગરિમા પણ એ લોકો ભૂલી જાય છે. તમે જ આક્ષેપો લગાવ્યા હતા, તમે જ એવા કાગળો લઈને આવ્યા હતા કે આ કાગળોની અંદર આટલી રાજકીય પાર્ટીની અંદર આટલું ફંડ આપવામાં આવ્યું છે, આ તમામ લોકોને આટલા રૂપિયા આપવામાં આવ્યા છે. કેમ તમારે જાહેરમાં લઈને આવવું પડે? કેમ? મિલકતનો વિવાદ છે તો એ મિલકત પૂરતો જ સીમિત રહેવો જોઈએ. જો મિલકત પ્રત્યે આટલો જ પ્રેમ હોય તો સાધુ સંતો જે બન્યા છે ને, જે સંસારનો મોહ ત્યાગ કરીને સાધુ સંતો બન્યા છે ને, એમને પાછું સંસારમાં આવી જવું જોઈએ, એ ભગવો ઉતારી દેવો જોઈએ. ગુજરાતની જનતા અને જૂનાગઢની એ જનતા એ ભક્તિ ભાવ સાથે ગિરનાર અંબાજીના દર્શને આવતી હોય છે. જ્યારે ભક્તો તમારા ચરણ સ્પર્શ કરે છે ત્યારે એમને એવું લાગતું હોય છે કે ના, અમે એવા વ્યક્તિના ચરણ સ્પર્શ કરી રહ્યા છીએ કે જે ભગવાનની ખૂબ નજીક છે. પણ એમને નથી ખબર હોતી કે આ તમામ લોકો એ મિલકતના વેરી છે, મિલકતના ભૂખ્યા છે. તનસુખગીરી બાપુ જ્યારે તેમના અંતિમ દિવસો ગણી રહ્યા હતા ત્યારે આમાંના કોઈ સાધુ એમની મુલાકાત માટે નહીં ગયા હોય. અને જેવા તેઓ દેવલોક પામ્યા એટલે આવી પહોંચ્યા મેદાનમાં કે આ ગાદી અમારી છે, આ ગાદી અમારી છે. તમારું શું માનવું છે આ વિવાદને લઈને? આજે ગિરીશ કોટેચાના નિવેદન પર આ તમામ લોકોએ સામે ભાષણ આપ્યું. કાલે ગુજરાતનો કોઈ સામાન્ય નાગરિક અહીંયા બોલશે કે આ જૂનાગઢને બદનામ કરી રહ્યા છે, ત્યારે એની સામે પણ આ જ રીતે આ લોકો વિફરશે. જે વ્યક્તિ, જે સાધુ સંતો એમ કહેતા હોય કે બોલવામાં વિવેક રાખવો, તો એ વિવેક અને શાંતિ એમની ભાષામાં કેમ નહીં? પોતાના ઉપર આવે એટલે મન ફાવે એમ બોલવાનું. કોઈને સલાહ આપવી હોય તો કહેવાય કે બેટા આમ ના બોલાય, શાંતિથી વાત કરાય. આ તો કેવા સાધુ? શું માનવું છે તમારા આ વિવાદનું લઈને? અને માસગીરી બાપુએ જે ગિરીશ કોટેચાની સામે આક્ષેપો લગાવ્યા છે તેને લઈને આપનું શું માનવું છે? અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.